મારા વાલા, મારી આજની વાત તમને છે ને ચક્કર ભૂમ કરી દેવાની છે. કારણ કે મારું એવું માનવું છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે સ્નેહલ એમ જેવી. જો કે રાઇમિંગ સેટ નથી થતી. તો મિત્રો, આજે હું જે ટૉપિક પર વાત કરવા જઈ રહ્યો છે ને, એ ટૉપિક છે ને તમારા જીવનમાં મીન્સ તમે એ વસ્તુનો છે ને રોજ ઉપયોગ કરો છો, જેનું નામ છે મીઠું. એટલે મિત્રો, મીઠું જેનું નામ મીઠું તો છે, પણ મારી હારું એ છે ને ખાવામાં એકદમ ખારું લાગે છે. હવે જે મીઠું ખાવામાં એકદમ ખારું લાગે છે ને, મારી હારું એના વગર જમવામાં, જો એ ખારું મીઠું જમવામાં ના હોય ને તો એ જમવાનો સ્વાદ જ નથી આવતો. એટલે ખરેખર આ મીઠાઈ તો મને આજે ચક્કર ભૂમ કરી નાખ્યો છે. પણ મેં કીધું યાર, ખરેખર કેટલો મસ્ત થોટ મને આવ્યો કે મીઠું જે ખરેખર ખાવામાં ખારું છે, પણ એને જો એ ખારું પણ જો એ ખારું મીઠું જો જમવામાં ના હોય તો જમવાનો બધો સ્વાદ જ આવે. એટલે આપણા જીવનમાં પણ ઘણા લોકો છે ને એવા જ હોય છે કે આપણા જીવનમાં હોય છે ને, આપણને તકલીફ તો પડે છે, પણ સાચું એમના વગર બી છે ને જીવવાની મજા નથી આવતી. મીઠું જેનું નામ મીઠું, જે ખાવામાં એકદમ ખારું, પણ જ્યાં સુધી એ ખારું મીઠું જમવામાં ના પડે ને ત્યાં સુધી જમવાનું મીઠું ના લાગે. બસ તો મિત્રો, આજનો થોટ આજે મને લાગ્યું કે લાવો તમારી સાથે બી શેર કરું. કારણ કે તમે અત્યાર સુધી નાનપણથી લઈને અત્યાર જવાની સુધી કે ઘડપણ સુધી તમે મીઠું ખાધું, પણ એકચ્યુઅલમાં મીઠામાં આ ગુણ છુપાયેલો છે. મીઠું ખારું ખરેખર જેને નામ રાખ્યું બહુ અદ્ભુત છે. ચાલો, કશો વાંધો નહીં. આવા જ નોલેજવાળા વિડીયો જોવા માટે સ્નેહલ એમજીવીને લાઈક, ફોલો, શેર અને કમેન્ટ, મીન્સ સ્નેહલ એમજીના વિડીયોમાં લાઈક, ફોલો, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ એન્ડ કીપ સ્માઇલિંગ.